આજે આપણે ધોરણ 7 યુનિટ નંબર 1 વિની સ્માઇલ એમાં એક્ટિવિટી નંબર 5 સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 એનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. એક્ટિવિટી 5 સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 એમાં જોઈએ આપણે સૌપ્રથમ આપણે આ એક્ટિવિટી છે એનું આપણે રીડિંગ કરશું, પછી એ શબ્દો દ્વારા એ સમજશું. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell, and a rear view mirror. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on the left pedal and yelled, "Here I go, woo-hoo!" She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી છે એને આપણે હવે મિનિંગ્સ શબ્દો દ્વારા એ સમજીએ. ઇટ વોઝ 11th એપ્રિલ 2011 કે તે દિવસ 11 એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે કે તે દિવસે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. બર્થડે એટલે જન્મ દિવસ. હર ફાધર ગિફ્ટેડ હર એ બ્યુટીફુલ બાઇસિકલ કે એના પિતાજીએ એને જન્મદિવસની ભેટમાં સુંદર સાયકલ છે એ ભેટમાં આપી. ટુ ગિફ્ટ એટલે ભેટ આપવી. બ્યુટીફુલ એટલે સુંદર. આગળ જોઈએ આપણે. ઇટ વોઝ એ યુનિક બાઇક, તે એક અદ્વિતીય અજોડ એ સાયકલ હતી. અજોડ એટલે કે એના જેવી કોઈ બીજી સાયકલ જ ન હોય. તો યુનિક એટલે અદ્વિતીય અથવા અજોડ. બ્લુ ઇન કલર કે એનો કલર છે એ ભૂરા રંગનો હતો. એ સોફ્ટ સીટ, સોફ્ટ સીટ એટલે પોચી બેઠક કે એની સીટ છે એ પોચી હતી. એ લિટલ બેલ કે એમાં એક નાની ઘંટડી હતી. એન્ડ એ રિયર વ્યૂ મિરર અને એ સાયકલમાં પાછળનું દ્રશ્ય એ જોવા માટેનો અરીસો હતો. એ રિયર વ્યૂ, રિયર એટલે પાછળનું, વ્યૂ એટલે દ્રશ્ય અને મિરર એટલે અરીસો. વેન તેજસ્વીની શો હર બાઇસિકલ એન્ડ સેડ કે જ્યારે તેજસ્વીનીએ એની સાયકલ છે એ જોઈ ત્યારે તેણે કહ્યું, વાવ! શી ફેલ્ટ પ્રાઉડ, તેને ગર્વની લાગણી છે એ અનુભવાઈ. ફેલ્ટ પ્રાઉડ, એ ફેલ્ટ એ ટુ ફીલ છે એનું ભૂતકાળનું રૂપ છે. એટલે ટુ ફીલ પ્રાઉડ એટલે ગર્વ અનુભવવો. એને ગર્વની લાગણી છે એ અનુભવાઈ. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ કે એણે એટલે તેજસ્વીને એનો પોતાનો જે ડાબો પગ છે એ પેડલ ઉપર રાખ્યો અને યેલ્ડ, યેલ્ડ એટલે બૂમ પાડવી અને બૂમ પાડી. ટુ પ્લેસ એટલે મૂકવું. ફૂટ એટલે પગ. લેફ્ટ એટલે ડાબો. ટુ યેલ એટલે બૂમ પાડવી. હિયર આઈ ગો, વુ વુ, અરે હું તો આ ચાલી, વુ વુ. શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે વધારે ઝડપથી કે તે વધારે ને વધારે ઝડપથી એ આગળ જઈ રહી હતી. શી વેન્ટ ટુ ધ રિવર બેંક કે તેણી એ નદી કિનારે ગઈ. રિવર બેંક એટલે નદી કિનારો. શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ કે તેણે જે નદી કિનારે જે રફ પાથ એટલે ખરબચડો ખાડા ટેકરાવાળો જે રસ્તો હોય એના ઉપર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. ટુ એન્જોય એટલે આનંદ માણવો. ટુ રાઇડ એટલે સવારી કરવી. રફ એટલે
ખરબચડું. પાથ એટલે રસ્તો. ત્યારબાદ she was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. Lo and behold, there came out a big fan on the rear wheel. The fan started rotating. Vroom, vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. હવે આપણે આગળની એક્ટિવિટી છે એ મિનિંગ્સ શબ્દો દ્વારા એ સમજીએ. તો જોઈએ આપણે. શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ, કે તેજસ્વીની છે એની પોતાની સાયકલ છે એ સર્વોચ્ચ ગતિએ એટલે વધારે ઝડપથી એ આગળ જઈ રહી હતી. ટોપ સ્પીડ એટલે સર્વોચ્ચ ગતિ. ધેન શી નોટિસ્ડ, અને ત્યાર પછી તેણીનું છે એ ધ્યાન ગયું. નોટિસ એટલે ધ્યાનમાં આપવું. નોટિસ એટલે ધ્યાનમાં આવવું. ત્યાર પછી એ તેજસ્વીની છે એના ધ્યાનમાં એ રેડ બટન નિયર ધ બેલ, કે એની જે સાયકલનું હેન્ડલ છે એમાં જે ઘંટડી હતી એની બાજુમાં એક લાલ રંગનું બટન છે એ ધ્યાનમાં આવ્યું. નિયર એટલે નજીક. વોટ વોઝ ધેટ, તે શું હતું? શી પુશ ધ બટન, તેણીએ એ બટન છે એ દબાવ્યું. ટુ પુશ એટલે દબાવવું અથવા ધકેલવું. તમે કોઈ જગ્યાએ બહાર મોલમાં જાઓ તો ત્યાં કાચના એ ડોર હોય છે, તો એમાં જો અંદરની બાજુએ એ દરવાજો છે એ ધકેલવાનો હોય તો પુશ લખેલું હોય, અને તમારી બાજુ એ દરવાજો એ ખેંચવાનો હોય તો પુલ લખેલું હોય. તો એવી રીતે અહીંયા છે એ બટન છે એ દબાવવાની વાત છે, એટલે પુશ શબ્દ છે એનો ઉપયોગ થયો છે. ટુ પુશ એટલે ધકેલવું. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા એમ. ધેર કેમ આઉટ એ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, અને ત્યાર પછી એની સાયકલ છે એમાં જે રિયર વ્હીલ પાછળનું પૈડું હતું ત્યાંથી એક મોટો પંખો છે એ બહાર આવ્યો. વ્હીલ એટલે પૈડું. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, અને એ પંખો છે એ પોતાની ધરી ઉપર એ ફરવા લાગ્યો. ટુ સ્ટાર્ટ એટલે શરૂ થવું. ટુ રોટેટ, જે ટુ રોટેટિંગ છે એનું મૂળ ક્રિયાપદ છે. ટુ રોટેટ એટલે ધરીની આસપાસ ફરવું. રૂમ રૂમ એવો એનો એ પંખાનો અવાજ હતો. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની, તેજસ્વીની છે એ રોમાંચિત થઈ ગઈ. થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, કે તેજસ્વીની છે એ પોતાની સાયકલને એ પોતાની જેટલી શક્તિ હતી, તાકાત હતી એનાથી એ સાયકલને પેડલ મારવા લાગી. ટુ પેડલ એટલે પેડલ મારવું. સ્ટ્રેન્થ એટલે શક્તિ. એન્ડ વોટ એ મિરેકલ, ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા રોઝ શબ્દ આવ્યો છે. રોઝ એટલે ગુલાબ થાય, પણ આ રોઝ એટલે ટુ રાઇઝ એનું ભૂતકાળનું રૂપ છે. ટુ રાઇઝ એટલે ઊંચું થવું અથવા ઉપર ચડવું એમ. તો એનું ભૂતકાળનું રૂપ આપ્યું છે રોઝ. એટલે રોઝ એટલે ગુલાબ નહીં, પણ અહીંયા એ ઉપર ઊંચે થવું એવો શબ્દ છે. એક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. પણ જ્યારે આગળ આપણે જ્યારે મિનિંગ સાથે સમજશું ત્યારે હું ફરીવાર સમજાવીશ. એન્ડ ધેન ધ રિયર વન, ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 meters. She was thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat.
She turned the handle towards her village. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could you see from there? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ મિનિંગ્સ દ્વારા એ સમજીએ. એન્ડ વોટ એ મિરેકલ, અને શો ચમત્કાર એમ. મિરેકલ એટલે ચમત્કાર. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, કે સાયકલ છે એનું જે આગળનું પૈડું છે એ હવામાં એટલે જમીન ઉપરથી એ ઊંચું થયું. ફ્રન્ટ એટલે આગળનું. ટુ રાઇઝ એટલે ઊંચે જવું. ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે જમીન પરથી. એન્ડ ધેન ધ રિયર વન, અને ત્યાર પછી એ પાછળનું પૈડું એ ઊંચું થયું. શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ. અને ત્યાર પછી તેણી છે એ સાયકલને વધારે ને વધારે ઝડપથી એ પેડલ મારતી હતી, એટલે એની સાયકલ છે એ ધીમે ધીમે એ 3, 4, 5 અને 50 મીટર એ જેટલી એ ઉપર ગઈ. સી વોઝ થ્રિલ્ડ, તેણી રોમાંચિત થઈ ગઈ. નાવ સી વોઝ ફ્લાઇંગ, અને હવે એ તેજસ્વીની છે એ ઉડતી હતી. ઓવર ધ રિવર, કે રિવર નદી ઉપરથી એ ઉડતી હતી. ઓવર ધ રિવર એટલે નદી ઉપરથી. શી લુકડ ડાઉન, કે તેણીએ એ નીચે જોયું. ઓ અરે, ઇઝ ધેટ એ કાઇટ ઇન ધ રિવર, કે શું નદી છે એમાં પતંગ છે? ઇટ વોઝ એ બોટ, તે હોડી હતી. બોટ એટલે હોડી. શી ટર્ન્ડ ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ, કે તેણીએ એનું પોતાની સાયકલનું હેન્ડલ છે એ પોતાના ગામ તરફ એ વાળ્યું. ટર્ન એટલે ફેરવવું. હેન્ડલ એટલે હાથો. અને ટુવર્ડ્સ એટલે ની તરફ. વિલેજ એટલે ગામ. શી શો હર સ્કૂલ, કે તેણીએ એની શાળા છે નિશાળ છે એ જોઈ. ઓ નો, અરે, ધેર આર સો મેની લીવ્સ ઓફ ધ ટ્રી ઓન ધ રૂફ, કે ત્યાં એ તેણીએ એની શાળા જોઈ એટલે એની છત ઉપર વૃક્ષના પાંદડા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, કે હું એ આવતીકાલે સાફ કરીશ. લીફ એટલે પાંદડું. રૂફ એટલે છાપરું અથવા છત. ક્લીનનું મૂળ રૂપ આપેલું છે ટુ ક્લીન એટલે સાફ કરવું. સી થોટ, તેણીએ વિચાર્યું. થોટ છે એ ટુ થિંક એનું ભૂતકાળનું રૂપ છે. ટુ થિંક એટલે વિચારવું, અને થોટ એટલે વિચાર્યું. વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર, ત્યાંથી તે બીજું શું જોઈ શકી? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્ટિવિટી નંબર 5 છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 એનો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો હવે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 જોવા માટે મારી ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો,